जहां पूरी दुनिया में हर कोई महंगाई से त्रस्त है, वहीं साबरकांठा के ईडर के ग्रामीण इलाके में रहने वाले पाकिस्तानी परिवार इस समय गुजरात सहित भारत की तारीफ कर रहा है और वर्क वीजा पर खेती करके अपना जीवन यापन कर रहे हैं। हालांकि ये सभी तारीफ कर रहे हैं कि पाकिस्तान की महंगाई के साथ गुजरात की भी तारीफ कर रहे हैं। देखिए हमारे सहयोगी विमल पाटिल की स्पेशल रिपोर्ट।
દીપકભાઈ પટેલ છે. હું ગામ પ્રતાપપુરાનો વતની છું. ઈડર તાલુકો, જિલ્લો સાબરકાંઠા, ગુજરાત. અમારે ત્યાં થોડાક સમય પહેલાં પાકિસ્તાનના નાગરિકો અહીં કામ કરતા હતા. એમના કોન્ટેક્ટમાં આવીને અમને એવું લાગ્યું કે ભાઈ આ સારું કામ કરે છે અને એમના બી જરૂર છે. તો એમના મારફતે અમે બીજા એ 2-4 ફેમિલીને સ્પોન્સર થઈ અને અમે અહીંયા અમારા ત્યાં ખેતીકામ કરવા માટે લાવ્યા છે. એમના બાળકો છે, એમને શિક્ષણ આપીશું. કામ કરવાવાળા વ્યક્તિઓ છે, એમને ખેતીકામ કરાવીશું. જે અહીંયા અમારું જે રોજગાર ચાલે છે ગવર્મેન્ટનો, એ મુજબ અમે એમને રોજગારી પણ આપીશું. અમારા ત્યાં રહેવાની, ખાવાની બધી સવલતો પણ અમે પૂર્ણ કરીએ છીએ. કઈ રીતે આવે છે એમને વિઝા? હા, અમે સ્પોન્સર છે. એ લોકો વિઝા લઈને કાયદેસર પ્રોસેસથી, ગવર્મેન્ટ પ્રોસેસથી અહીંયા આવેલા છે. તો અમને પણ એવું સારું ફીલ થયું કે ભાઈ નાગરિક તરીકે, વ્યક્તિ તરીકે સારા છે. લાગણીશીલતા દર્શાવી છે. પાકિસ્તાનમાંથી એટલા સારું આવ્યા છે કે પાકિસ્તાનમાં મહેંગાઈ જામ છે અને મજૂરી ઘટશે તે એટલા સારું આવ્યા છે. બીજી તો કોઈ વાતની તકલીફ નથી, પણ લોટ 150 રૂપિયા કિલો છે, ચીની 150 રૂપિયા કિલો છે, ચાયનો પૂડો છે અધ કિલોનો લાંતો 750 રૂપિયાનો છે. તે મહેંગાઈ જામ તે એટલા સારું આવ્યા પેટને કારણે. મજૂરી કરવા સારું અહીં ઇન્ડિયામાં તો સસ્તાઈ છે. અહીં ચીની 40 રૂપિયા કિલો છે, લોટ પર 40 રૂપિયા કિલો છે, સબ્જી 20 રૂપિયા કિલો છે. અને આના ભારતમાં માણસ તો હારા છે, કોઈ પણ અમને તકલીફ છે નહીં અને સુઠું લાગે છે. અને અમે અહીં રહેવાના છે અને વાપસ જવાનું છે. પાકિસ્તાનથી આવ્યા હતા, મોંઘારત હતી વધારે, અમારે ખાધાનું પૂરું પડતો ના. પછી અમારે દુઃખી જમ હતી. અહીં આવીને અમે સુખ શાંતિથી કમારો હતો. અમારે ખેતીવાડી અમારે કમાઈને પરિવારને પૂરી કરવી. મોંઘારત હતી, અમે બહારાડી ફરી નાખી હતી. અમે એકલે બૈરું છોકરું ના ફરી કીધું. અહીં અમારે શકૂનથી બેઠા હતા, ખાઈ પીને કમાણી કરો હતો, બેઠા હતા, ખેતીવાડીનું કામ કરો હતો. અમારે સુખ શાંતિ બઢિયા લાગલ પડી હતી. શું તકલીફ હતી ત્યાં? કેમ ફરી નતા આવતા? અમારે તકલીફ હતી, ફરી નાખી તો બહારાડી મોંઘારત હતી. એક ટોણાનું મળતું, એક ટોણાનું ના મળતું ખાવા લૂંટ. એટલા માથે આવીને બેઠા હતા, મજૂરી કરાર હતા. અહીંયા કેવું લાગે? અહીંયા અધરું છૂટું છે, હોય તો બઢિયા લાગલ પડી ગઈ કેટલો પરિવાર સાથે આવ્યો છે? 6 જણા તો કમારો હતો, બેઠા હતા, સુખ શાંતિથી છોકરો પઢાયા. અમે અહીં સવલત તે બધી વાતે સવલત તે પોણીની, ઘરની, ખેતીવાડીની કરને બધું શાંતિ લાગલ પડી હતી. पाकिस्तान से हमें आया ना भारत परिवार के साथ મોંઘવારી વધારે હતી એના માટે આવ્યા હતા. અહીં ચાનો કપ પીવો હોય તો 50 રૂપિયા, ખાંડ લેવી હોય તો 150 રૂપિયા ભાવ, રોટ લેવો હોય તો 150 રૂપિયા भाव 1 કિલોનો. તો परिवार में हमें खुश नता अने जेको तो उन माटे आया असां भारत में हमें खुश था. परिवार साथ आया असां. मोंघवारी वधारे थी ऐं આવી જા हर शइ सस्ताई से हमारा परिवार ज़िंदगी सुठे नमूने थी गुजरी रहे, वक्त सुठो गुजरी रहे. सूरज है और हम बदीन ज़िले से आए हैं, पाकिस्तान में से. और हमारा जो तालका है वो मातली है और हमारा गांव है न्यू दुमालो है. इधर आए हैं, हमारे को अच्छा लग रहा है. उधर महंगाई वगैरह बहुत है और इधर घूमने का कोई रोक टोक नहीं है, उधर रोक टोक है. इधर सही है, हमारे को अच्छा लग रहा है. उधर से सही है और हम सारी फैमिली हमारी इधर ही है. महंगाई के बारे में? महंगाई बहुत है उधर, महंगाई वगैरह ये बहुत है. पेट्रोल वगैरह ये भी, उसके भी रेट बहुत हैं. कितने हैं वहाँ पर? यहाँ पर उधर 270-65 पेट्रोल का है, डीजल का है 260-65. और ये चीनी वगैरह है उनका भी 150 रुपया, 145. आटा है जो वो भी 120-130, उसका भी रेट